શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા બ્લોગમાં અને એક મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો નાસ્તાનો બધું થઈ ગયું છે, નવા ખબર થયા છે, 9 જેવું થયું છે. ચાલો કોલેજ જવા આપણે નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. જો આપણે જો ઘરે આવતા રહીએ છીએ કોલેજથી. આજે કોર્પોરેટનું પેપર હતું. આમ તો સરસ હતું પણ લેન્થી બહુ હતું. ચાલો પેપર પણ મસ્ત આપણે પૂરું થઈ ગયું છે અને ઘરે આવતા રહ્યા તો વાગવામાં થાય છે 7:30. અને આપણે ચાલો સાંજનો પ્રોગ્રામ શું છે જમવાનો? કારણ કે આજે તો ઠંડી બહુ છે અને મને તો કાન દુખે છે. ચાલો જમવામાં શું બનાવ્યું, શું બનાવે છે તમે ચાલો બતાવું. કોટાણે ભજીયાનો પ્રોગ્રામ છે, મેથીના, પટ્ટીના. ચાલો કેવી રીતના બનાવીએ તમને બતાવીએ. આગળ તમે જોતા રહેજો. મસ્ત ભજીયા આપણે ખાશું. જો આ મેથીની ભાજી વીણાઈ ગઈ છે. આનું શું કરવાનું છે તમે કહો. અને જો મરચાં પણ કટરમાં મસ્ત કટિંગ થઈ ગયા છે, કટરમાં ક્રશ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો. અને લીલા મરચાં છે. શું કરવાનું છે તમે કોમેન્ટમાં કહેજો. ચાલો જો બધું કટિંગ થઈ જાય પછી આપણે ભજીયા કરે તો તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લીલા કાંદા લઈ લેવા હતા એ આપણે નાખી દઈએ. આપણે જે તીખા મરચાં છે આ આપણે પટ્ટીના કરવાના છે, એકદમ મસ્ત ગ્રીન. આ કાતર હું કેટલું કાતર હું શું કરું, કાતર હું મસ્ત કટિંગ થઈ જાય. જો મસ્ત દેવા બધું થઈ ગયા છે. જય માતાજી, જય માતા. જો તેલ મૂકી દીધું છે અને જો પટ્ટીના મરચાં કરવા છે તે છે. લીંબુને બધું એડ કરી દીધું છે અને આમાં જો લીંબુ, સોડા, મીઠું બધું નાખી દીધું છે. પાણી નાખીને પછી આપણે તળો કરી નાખીશું. ચીકન પણ આવવા આવ્યું છે. એના મરચાંનો ડોયો છે. મસ્ત ભજીયા બની ગયું. ખાઈ લઈશું. જો તમે મારા વિડીયો ગમતા હોય વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણે મીઠું નાખી દીધું છે. થોડુંક મોડું લાગતું હતું એટલા માટે. દોડો પટ્ટાનો બેસ્ટ મરચાં મસ્ત થઈ ગયું છે. મેથી ને આપણે જે લીલા કાંદા બધું હતું નાખી દીધું. લીલા મરચાં મસ્ત કટરમાં કર્યા એડ કરી દીધા છે.
હવે આપણે મિક્સ કરી દઈશું. મારા મમ્મી કરે છે ભજીયા. જો આ ઘાવણો થઈ જાય એટલે આપણે દાદાને જમવા આપી દઈશું. પહેલાં આપણે ભગવાનને થાળ કરી દઈશું, પછી દાદાને જમવા આપી દઈશું, પછી આપણે બધા બેસી જઈએ ગરમા ગરમ જમવા. આપણે ચાલો દાદાને જમવા આપી દઈએ. જો દહીંની ચટણી છે દાદા માટે, ભજીયા છે ને પટ્ટીના છે. ચાલો દાદાને જમવા આપી દઈએ. ભગવાનને ભાણું ધરી દઈએ. જય કૃષ્ણ ભગવાન. ચાલો જમી લીધું છે. ચાલો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.